નમસ્કાર મિત્રો, અરવિંદ કેજરીવાલને હવે ગુજરાતમાં ડર લાગી રહ્યો છે। આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ એટલે કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને ભાજપ સરકાર દ્વારા જેલમાં નાખી દેવામાં આવશે તો જી હા દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ સામે ગુરુવારે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સભા યોજાઈ હતી। આ સભામાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સમર્થક એવા અરવિંદ કેજરીવાલે આ સભાને સંબોધતા જણાવ્યું કે ભાજપ સરકારને ચેતર વસાવાની ધરપકડ અમને લોકોને ડરાવવા માટે કરી છે। તેઓ વધુમાં જણાવે છે કે ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ પાર્ટીને મજબૂત બનાવવા હજુ આપણા નેતાઓને એટલે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર પણ ખોટા આરોપો લગાવી ધરપકડ કરાવી શકે છે। અરવિંદ કેજરીવાલ જણાવે છે કે અમે અને અમારા નેતાઓ કોઈ પણ સંજોગોમાં પીછેહટ નહીં કરીએ। અમારા નેતાઓને પકડીને જેલમાં પૂરવાથી અમારો પક્ષ વધુ મજબૂત બન્યો છે। અમારા સમર્થકોમાં વધારો થયો છે। જનતા પણ બધું જાણે છે અને સમજે છે, જેના પરિણામ સ્વરૂપ આજે આ ગ્રાઉન્ડમાં આટલી ભીડ છે। ચેતર વસાવા એ અમારો સિંહ છે, તેને જેલમાં પૂરી તો શકશો પણ ડરાવી નહીં શકો। ધન્યવાદ।